જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં ઉપલેટા અને ધોરાજીમાં વિરોધ. શ્રદ્ધાંજલિ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કાર્યક્રમ યોજાયો. ઉપલેટા અને ધોરાજીના વિવિધ હિન્દુ સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ આજે પહેલગામમાં શહીદ થયેલાને ઉપલેટા બાપુના બાવલા ચોક ખાતે જ્યારે ધોરણ 3 દરવાજા પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં આવેલ આતંકીઓએ કે જે હુમલો કરીને ધર્મ પૂછીને હિન્દુઓને મારવામાં આવેલા છે તેને લઈને દેશભરમાં ભારે રોષ ફેલાયો છે. ઉપલેટામાં પણ તમામ લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. આતંકવાદીઓનો ખાત્મો ભારત સરકાર કરે તેવી માંગ ઉઠવા પામી છે. ઉપલેટા અને ધોરાજીમાં પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા અને પુતળા દહન કરવામાં આવેલ તેમજ પાકિસ્તાનના આતંકવાદીઓ ફરી આવી કાયર હરકત ન કરે અને આતંકવાદને કાયમી માટે ડામવામાં આવે તેવી માંગ કરવામાં આવી. પિન્ટુભાઈ વસવેલિયા, બજરંગ દળ અધ્યક્ષ, ઉપલેટા પ્રખંડમાંથી. જે ગતરોજ આપણે જે જમ્મુ કાશ્મીરની બેલગાંવની અંદર હિન્દુઓની આતંકવાદી થ્રુ નિર્મમ હત્યા કરવામાં આવી છે, તેના સમર્થનમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અમે અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવેલો છે. અને તેથી કરીને અમારે સરકારને પણ આ નિવેદન કરવા માંગીએ છીએ કે જે આતંકવાદીએ જેને ધર્મ પૂછીને ગોળી મારી છે તેના સામે કડકમાં કડક પગલાં લે, એટલું અમારું સરકારને નિવેદન છે. જય. રમેશભાઈ રામચંદાણી, વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા. ગત 22 એપ્રિલના રોજ કાશ્મીરની અંદર ટુરિસ્ટ ઉપર જે જઘન્ય હુમલો કરવામાં આવ્યો છે, સમગ્ર દેશનો હિન્દુ સમાજ સખત આક્રોશિત છે. આ આક્રોશને વાચા આપવા માટે આજે ઉપલેટાના બાવલા ચોકની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઉપલેટાનો હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં હાજર રહ્યો હતો. અમારી ભારત સરકારને માંગ છે કે કાશ્મીરની અંદર સખતે સખત ઓપરેશન કરીને આતંકવાદને નાબૂદ કરવામાં આવે. જે લોકોએ પહેલગામ અને અનંતનાગની અંદર આતંકવાદીઓને આશરો આપ્યો હતો એની ઉપર પણ સખતે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે. પુલવામા હુમલા પછી જેવી રીતે પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, એવી જ રીતે આ વખતે પણ સખતે સખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે. અમારી ભારત સરકાર પાસે માંગ છે, સમગ્ર હિન્દુ સમાજની માંગ છે કે આ વખતે પાકિસ્તાન ઉપર હુમલો એવો તેજ હોવો જોઈએ કે પાક ઓક્યુપાઈડ કાશ્મીર પણ ભારતમાં ભેળવી દેવામાં આવે અને આ સમસ્યાનો કાયમ ને કાયમ નિવડો કરવામાં આવે. જય જય શ્રી રામ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.